નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સીઆરસી ચાણોદ અને સાઠોદના સંયુક્ત ઉપક્રમે સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ યોજાયો. આ કલા ઉત્સવમાં સાઠોદની 5 શાળાઓ અને ચાણોદની 3 શાળાઓ ભેગા મળીને કુલ 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં કલા ઉત્સવમાં બાળકવિ, ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન, સંગીત વાદન જેવા સ્પર્ધકોએ ભાગ લીધો. જેમાં નિર્ણાયક તરીકે દિલીપભાઈ પાઠક, નટવરસિંહ સોલંકી, દીપાવલીબેન પારેખ, યોગિતાબેન, પ્રીતિબેન જેવા નિર્ણાયકો મારફતે તમામ વિભાગોમાંથી પ્રથમ નંબર, બીજો નંબર અને ત્રીજા નંબરની વરણી કરવામાં આવી હતી. જેમાં સાઠોદ પ્રાથમિક શાળા, તેન તલાવ પ્રાથમિક શાળા સર્વે અગ્રેસર રહી. જેમાં વિદ્યાર્થીઓને તૈયાર કરનાર શિક્ષકોએ પણ સાથે રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. યજમાન શાળા તરીકે શંકરપુરા શાળા તરફથી ખૂબ સરસ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને આ રીતે તમામ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો. કલાકારોમાં દિલીપભાઈ પાઠક અને નટવરસિંહ સોલંકી વચ્ચે ખૂબ સુંદર ગીતોની રમઝટ જામી આવી હતી અને આ રીતે અંતે રાષ્ટ્રગીતનું ગાન કરીને તમામ છૂટા પડ્યા હતા. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ મિત્રો, આજ રોજ તારીખ 10/9/2024 પ્રાથમિક શાળા શંકરપુરા મુકામે ચાણોદ અને સાઠોદ બંને ગ્રુપના સીઆરસી કક્ષાનો બાળ કવિ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બંને ગ્રુપ શાળાઓમાંથી 45 બાળકો અને 8 શાળાઓએ ભાગ લીધેલ. તમામ 1 થી 3 નંબર આવનાર બાળકોને સીઆરસી કક્ષાએથી ફૂલની પાંખડી અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ છે.